જુઓ જામનગરની નંદધામ સોસાયટીનો મોટો વિવાદ. સોસાયટીના કોમન પ્લોટ પર અસામાજિક તત્વોએ ગેરકાયદેસર કબજો કરી ઔદ્યોગિક બાંધકામ ઊભું કરી ભાડાની આવક શરૂ કરી દેવાનો ગંભીર આક્ષેપ જોવા મળ્યો. સોસાયટીના ધારકો અનેકવાર કોર્પોરેટર અને અધિકારીઓની રજૂઆત કરવા છતાં કાર્યવાહી થઈ નથી. અંતે વકીલ મારફતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 20/2025 રોજ ઓનલાઈન ફરિયાદ નોંધાવાઈ છે, પરંતુ 5 મહિના બાદ પણ આરોપીઓ સામે FIR નોંધાઈ નથી. સોસાયટીના સભ્યોનો આક્ષેપ છે કે સત્તા પક્ષના પ્રતિનિધિઓ સાથે સાંઠગાંઠને કારણે ફરિયાદ અટકાવવામાં આવી રહી છે. હાલમાં મહાનગરપાલિકાએ ગેરકાયદે બાંધકામ પર નોટિસ તો ફટકારી છે, પણ કાયદેસરની કાર્યવાહી થવાની રાહમાં નંદધામ સોસાયટીના રહેવાસીઓ હજી પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સમય સંદેશ ન્યૂઝ. એડવોકેટ પ્રતિક જોશી, નંદધામ સોસાયટીનો વકીલ. નંદધામ સોસાયટીમાં આવેલો કોમન પ્લોટ જે અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવે છે, આ દબાણ કરવા સામે નંદધામ સોસાયટી દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવે છે. જે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ 6 મહિનામાં કરવામાં આવે, તેમ છતાં હાલમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તેના માટે આજરોજ અમે કલેક્ટર સાહેબ સમક્ષ આવેદનપત્ર આપવા ગયેલા હતા. જે મુજબ કે કોરોનામાં જે ઘંટનાદ કરીને કોરોનાને ભગાડવાનો પ્રયત્ન કરેલો હતો, એ જ રીતના આજરોજ અમારા દ્વારા ઘંટનાદ કરવામાં આવેલ છે કે સરકાર જાગો. સોસાયટીના તમામ સામાન્ય પબ્લિકોને અસામાજિક તત્વો દ્વારા તકલીફ ઊભી કરવામાં આવે છે, પ્લોટનું દબાણ કરવામાં આવે છે, હેરાન પરેશાન કરવામાં આવે છે, જેની સામે કાયદાકીય કડક પગલાં ભરી આ પ્લોટ ખાલી કરાવી અને દબાણ કરનાર સામે FIR કરવા માટેની અમારી રજૂઆત સાથે અમે કલેક્ટર સમક્ષ હાજર થયેલા હતા, જેની આવેદન અમે આપેલું છે.